આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો. મહીસાગર નદી પર આવેલો પુલ તૂટતા અફડાતફડી મચી જવા પામી છે. બ્રિજ તૂટતા નદીમાં 2 ટ્રક ખાબકી અનેક વાહનો બ્રિજ પરથી પડ્યાની આશંકા. નદીમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે 9થી વધારે લોકો મોતને ભેટ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે, ત્યારે તમામ ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ તૂટેલા બ્રિજ પર લોકો જોવા માટે ટોળે વળતા જોખમ ઊભું થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. શું આ તંત્ર તૂટેલા બ્રિજ પર એકઠા થયેલા લોકો નથી દેખાતા કે શું? અનેક સવાલો જોવા મળી રહ્યા છે. જો કોઈ અનહોની થશે તો હજુ પણ જવાબદાર કોણ? 40 વર્ષ જૂનો પુલ તૂટી પડતા તંત્ર પર અનેક સવાલો જોવા મળી રહ્યા છે, ત્યારે વિપક્ષ પણ આ મુદ્દે રાજનીતિ કરવા માટે મેદાનમાં આવ્યું છે. આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો છે. આણંદ, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. તરવૈયા અને ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. આ ગંભીરા બ્રિજ આણંદથી વડોદરા વચ્ચેનો જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે, એની માં જે પોતાના દીકરા માટે વલખા મારે છે, આર્તનાદ કરે છે કે મારો દીકરો ડૂબી ગયો. આ માનું શું થશે ખબર નહીં, પણ જે રીતે માં પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે, મારો દીકરો ડૂબી ગયો, આના માટે જવાબદાર કોણ? અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર, જેને આ ચિંતા કરવી જોઈએ, એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય, આ એમની જવાબદારી છે. અને હું માનું ત્યાં સુધી છેલ્લા 30 વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી. પ્રજા પણ પોતે વિચારે કે ખાડામાં પડીને મરવા માટે તમે 30 વર્ષથી એક જ પાર્ટીને આંધળા થઈને મત આપ્યા કરો છો, અને પછી પરિણામ ભોગવવા માટે બૂમો પાડો. તમને થતું નથી કે આપણે કહેવું જોઈએ કે બરાબર નથી? આમાં હિન્દુઓ આવે, મુસલમાન આવે, ખબર ના પડે આપણે હિન્દુઓ કે કોઈ પણ હોય? આમાં હિન્દુવાદ ક્યાં આવે? એટલા માટે કે સરકારે આ પ્રમાણે વધારે પડતો આત્મવિશ્વાસ, કારણ કે પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ માનીને ચાલે. લોકો ક્યાં જવાના? જખ મારીને મત આપવાના. જખ મારીને મત આપવાના હોય તો પછી આવી મરવાની તૈયારી રાખવી પડે. એટલે હું ગુજરાતની પ્રજાને કહીશ કે મહેરબાની કરીને જ્યાં જ્યાં આવું હોય ત્યાં તમે પોતે સરકારનું ધ્યાન દોરો. તમે પોતે બોર્ડ લગાવો કે અહીં ભયજનક છે, મહેરબાની કરીને આ રસ્તા ઉપર જવું નહીં, આ બ્રિજ ઉપર જવું નહીં, આ નદીમાં પૂર આવે તો ક્રોસ કરવું નહીં. જે જવાબદારી સરકારની છે, સરકાર તો બનાવટી છે, ફેક છે, બધું જ બનાવટી. આ બ્રિજ પણ બનાવટી કહીએ તો નવાય નહીં. અને નવા જે બની રહ્યા છે એ બી તૂટી રહ્યા છે. હમણાં જ એક બ્રિજ નવો બનતો તૂટી ગયો હતો. કોણ જવાબદાર આના માટે? એટલા માટે ગુજરાતની જનતા, શાણી જનતા, વિકાસશીલ દુનિયામાં વહેતી આપણી આ પબ્લિક, એને પોતે વિચારવું જોઈએ કે આવું જે કંઈ હોય એમાં સરકારને બરાબર ખેંચીને ઉઘરાણી કરવી જોઈએ. અને સરકારે માનવતાના આધારે પ્રજાના પૈસા, પ્રજાના બધું જ પ્રજાનું, તો પ્રજાની સલામતીની ચિંતા નહીં કરવાની, એમને રામ ભરોસે મૂકી દેવાના, અલ્લાહ આશરે. એટલા માટે સરકાર ધ્યાન રાખે, ફરી આવું ન બને એનું તો કમસે કમ ધ્યાન રાખે. એ ભરૂચનો વિસ્તાર હોય કે વડોદરાનો વિસ્તાર હોય, સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય, આખી બસ એક લોલિયામાં આખી બસ પડીને વર્ષો પહેલાં લોકો ડૂબીને મરી ગયા હતા. કોણ જવાબદાર આના માટે? એટલે આવું ફરી ન બને. બન્યા પછી વરી પાછી ઉઘરાણી એટલી સરકાર તાકીદ કરે તો પ્રજા ઉપર એમની મહેરબાની ગણાશે. મેં કોઈ દેખા અરે પેલો હેન બાઈક છે શું હે? બે ત્રણ ગાડી છે, બે ગાડો હે. કેટલા હે? ગાડી નહીં આકરા હોય, 4 છે દેખાય. પેલી ગાડું છે, હું ટાયરો અમનો દેખાય એવું પેલો નહીં આકરા હે. મને જોજો ત્યાં ગાડું પડ્યું છે, લાઈન છે, 3-4 ગાડા જો બહેરું બેહી છે તો કિલપા પ્લીઝ ભાઈ ને આયા રે. અડધી ટ્રક તો અંદર છે ને અડધી બહાર છે. જો નહીં આપણે વચ્ચે મૂકી દઈએ.
ને પછી ચાલતા જઈએ તો જશે છે બા બિચારા ટ્રકવાળા તો મૂકી દો ભાઈ ત્યાં સુધી લઈ લો ને પણ આપણે અહીંથી જોવાય ને અંદર